હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, બધાને કહી દઈએ ગુડ ઇવનિંગ અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ એટલા માટે કે આજે અમે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 4:30 PM, એટલે કે સાંજના 4:30. અને આજે થઈ 11 એપ્રિલ, ફ્રાઈડે. તો આજનું વેધર તો બહાર બહુ જ મસ્ત છે, જેવું ઇન્ડિયા જેવું જ સેમ કાલે હતું એવું જ. તો જુઓ, તમને અહીંયાથી બતાવું તો જુઓ, તડકો એવો મસ્ત નીકળેલો છે. અને અહીંયા પ્રવ્ય જોવો છે, ટીવી જોવો છે નહીં? તો પ્રવ્ય ટીવીમાં શું જોતો તો? પ્રવ્ય હાથી આવ્યો. તો ગાઈસ, અત્યારે હું રગડો બનાવું તો મારા પાણીપુરીનો. તો મેં મારી જોડે કશું બાફેલું હતું નહીં, તો વટાણા મેં ઇન્સ્ટન્ટ બાફવા માટે ગરમ પાણીમાં, બહુ ઉકળતું ગરમ પાણી હતું એમાં નાખીને 15 મિનિટ રહેવા દીધા, એટલે આવા થઈ ગયા છે. તો હવે આપણા રેડી છે બાફવા માટે. તો પહેલાંથી પલાળી રાખવા ના પડે, એટલા માટે અહીંના ગરમ પાણીમાં પલાળી દેવાના, એટલે પછી સરખી રીતના ચડી જશે. ગાઈસ, હું બનાવી રહીશું ખજૂર આંબલીનું પાણી, જે આપણે ઘરું પાણી કહીએ ને એ રહ્યું. તો આંબલી નાખી દીધી અંદર, અને ખજૂરના 3-4 પીસ નાખી દીધા, અને હવે આને ઉકળવા દઈશું આપણે. તો ગાઈસ, જુઓ આજે બહારનો નજારો, મસ્ત એવું વાતાવરણ થયેલું છે. અને આજે તો બિલકુલ ઠંડી નહીં, સેમ 3 દિવસથી આવું જ વાતાવરણ છે. અને થોડો થોડો એવો પવન છે, પણ અત્યાર સુધી તો એટલો બધો ઠંડો પવન આવતો નહોતો. પણ હવે જેવો જેવો ટાઈમ લાઈક સંધ્યા ટાઈમ થવા લાગ્યો, એવો ઠંડો પવન આવવાનો સ્ટાર્ટ થયો છે. અને અહીંયા છે પ્રવ્ય શું કરસ તું? તો હાલ છોકરાને તો એટલી મજા પડી ગઈ છે ને, બહાર નીકળવાની બહુ મજા આવે છે છોકરાને તો. જુઓ, કારણ કે વાતાવરણ સારું હોય ને, એટલે છોકરાને તો મજા પડી જાય. હવે ઉનાળામાં તો બહુ મજા પડવાની છે એમને. તો અહીંયા જો રૂહી સાયકલ ચલાવીને ના આવાય. તો ગાઈસ, જો બહુ મસ્ત વેધરમાં અત્યારે આમાં બની રહી છે પકોડી. તો કેટલાય દિવસથી પકોડી લાવીને મૂકી હતી, તો હવે રગડો ઇન્સ્ટન્ટ બનાવો તો બાફવા મૂકી દીધા વટાણા ને એવું. તો બસ હવે પાણી બનાવીને રગડો બનાવીને ખાઈ લઈએ. અને જો રૂંદા ક્યાં જાય છે તું? સાયકલ ચલાવવા જાય છે? નહીં જવું, અત્યારે ઠંડો છે પવન બેટા, પછી શરદી થઈ જાય. આમે ખબર નહીં, 2 દિવસ સારું થઈ જાય છે ને 2 દિવસ પછી ગળું પકડાઈ જાય છે પાછું. તો અત્યારે વેધર એવું છે ને, એટલે રાત્રે ઠંડુ થઈ જાય છે, દિવસે ગરમીવાળું રહેશે. એના લીધે થઈને ડબલ ઋતુનો. તો જુઓ, આ રૂહી પ્રવ્યના બૂટ, આ રૂંદા. રૂહી, પ્રવ્યના તો પહેરાવો બેટા બૂટ. લેતી આય બૂટ, એના હું પહેરાવી દઉં છું. પ્રવ્ય અહીંયા. તો જુઓ ગાઈસ, છોકરો તૈયાર થઈ ગયો સાયકલ ચલાવવા માટે. પ્રવ્યુ વેધરનો ફૂલ આનંદ માણસ નહીં પ્રવ્ય? તો ગાઈસ, અમે છોકરાઓને એક વોક કરાવીને આવી ગયા, અમે પાછા રિટર્ન. તો રગડો બનાવું. નો પકોડી બનાવું છું, પકોડી. પાવ્યુ શું કરું છું? મજા આવી બહાર જવાની? હે હજુ છું? આંબલીનું પાણી બનાવવા માટેનો પલ્પ બની રહ્યો છે અહીંયા આગળ. હવે આપણે બનાવીશું તીખું પાણી. તો એની માટે આપણે પહેલાં એક પેસ્ટ બનાવી લઈએ. તો ફુદીનાના પત્તા અને લીલા મરચાં ને એ બધાથી. તો જો અહીંયા ફુદીનાના પત્તા આપણે ધોઈ લીધા છે, અને હવે અહીંયા જારમાં મરચાં કાપીને રાખેલા છે, તો એમાં ફુદીનો નાખી દઈશું. અને આદું
અને પછી થોડું પાણી નાખીને એની પેસ્ટ બનાવી લઈશું. તો પેસ્ટ ક્રશ કરી લઈશું અને ક્રશ થઈ જાય પછી આપણે બનાવીશું પાણી. તો અહીંયા પાણી લઈ લીધું છે આપણે, એમાં નાખી દીધા લીંબુના ફૂલ. હવે એને મિક્સ કરી લેવાના. પછી અંદર નાખીશું સંચર પાવડર, પછી મીઠું, પછી આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી એ, અને હવે અંદર હલાવી લેવાનું. અને એટલે સરસ એવું હલાવી લઈએ એટલે અંદર લીંબુના ફૂલ ઓગળી જાય. પછી નાખે તો આપણો થોડો બ્લેક પેપરનો પાવડર, પછી આ છે જલજીરા. તો જલજીરા નાખી હતી અને હવે હલાવી લઈશું. તો આપણું પાણી થઈ ગયું રેડી. અંદર ઉપરથી નાખે તો જીરું પાવડર અને હવે પાણી થઈ ગયું છે રેડી. તો એકવાર ટેસ્ટ કરી લીધો તો મસ્ત બન્યું હતું પાણી. હવે આપણે જે પેલું આંબલીનું પાણી બનાવીને રાખ્યું હતું ગોળવાળું, એમાં પછી જે ગ્રીન પાણી બનાવ્યું એ ઉમેરી દઈશું એટલે આપણું ખટ્ટું મીઠું પાણી થઈ જશે રેડી. તો અહીંયા રગડો બનાવવા માટે વટાણા અને બટાકા બફાઈ ગયા છે. તો હવે આપણે બનાવી લઈશું રગડો. તો રગડો બનાવવા માટે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે. એ કઢાઈમાં જે આપણે વટાણા અને બટાકા બાફીને રાખ્યા હતા એ નાખી દીધા છે. હવે એમાં આપણે જે પાણીપુરીનું પાણી બનાવીને રાખ્યું હતું એ રેડી દેવાનું અને પછી એને મસ્ત એવું ઉકળવા દેવાનું. તો ઉકળી જશે એટલે પાણી નાખવાથી શું થશે કે જેવો પાણીપુરીવાળો પાણી બનાવશે ને એવો જ મસ્ત ટેસ્ટ આવશે. અંદર આપણે ગ્રીન ચટણી નાખી દીધી જે આપણે બનાવીને રાખી હતી એ. અને પછી હવે આપણે અંદર બેઝિક એવા મસાલા કરી લઈશું, જેમ કે સંચર પાવડર, મીઠું, પછી લાલ મરચું, હળદર, ધાણા જીરું અને આવું બધું નાખીને અને એવો મસ્ત મજાનો રગડો હલાવી લેવાનો. એટલે આપણો જેવો લારીવાળો બહાર બનાવો ને એવો જ મસ્ત રગડો બને તો. અને ખાવાની તો બહુ જ મજા આવી હતી. અને હું છે ને થોડો જ રગડો બનાવું એટલે એમાંથી સ્વાદ પણ મસ્ત આવે. તો ગાઈસ જુઓ અમે પકોડી ખાવા બેસી ગયા છીએ. રગડો બનાવ્યો છે, પાણી, અહીંયા રૂહી ખાવા બેસી છે, અહીંયા રૂંદા ખાય છે, અહીંયા એન પપ્પા ખાય છે. તો જો પાણી છે, ગળ્યું પાણી છે, ડુંગળી, રગડો. ચલો આવી જાઓ જમવા માટે. શું કહેશે રૂહી? કેવી લાગી પકોડી? મસ્ત. પ્રવેદાના ચી લાગી? અત્તર લાગી? શું લાવી રૂહી? શું લાયા? આમ કરજે. તો આ ચાલુ કરે તો આ મસાલા જીરા સોડા પછી અને આ મસાલા મસ્તી મસ્તી વેફર બાલાજી બાલાજીની મતલબ સેવ મજે પડી જાય ને તમારે તો. અને આ તો મતલબની વસ્તુ છે એટલે બાય અને બે થોડી પીધી છે બાય મને રૂંદા તારા નહીં ખાવાનું પીવાનું એ રહ્યું. દીદી કે મારી એકલીનું જ છે એવું કે રૂંદા તારે એકલીનું છે? ઈને એકલીનું છે દીદીનું? તારું એ છે? એને તો આ પીવું નહીં એટલે આ બધું મારું છે અને એને તો બસ આઈસથી પીવાની છે એટલે હા એટલે મારી આઈસથી ફેવરેટ છે. આઈ લવ તો જુઓ ગાઈસ અહીંયા છે મસ્તી થાય ખાઈ પી. પવે છે કાસ તું? પવે મસ્તી કરે છે? રૂંદુ આ પ્રવ્ય ગોદુ એને ટીવી કરવી છે તો કરી ના લો ને. હે પવી શું કહેશે રૂંદા તું ગાઈસ નો? ટીવી જોજો ગાઈસ આગી જા ન કર. તો અહીંયા રૂહી બેન તો લખવા બેઠા છે. રૂહી શું લખો છો? ઇંગ્લિશ. હા ઇંગ્લિશ લખો છો. ઇંગ્લિશ લખો તા. રૂંદા ચલો બાર દીદીને લખવા દો. ચલો ઓકે
હેલો ગાઈસ, તો બધાને કહી દઈએ ગુડ નાઇટ અને આજ માટે આટલું જ હતું. તો જો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નવા વિડીયો માટે બેલ આઇકન જરૂરથી દબાવજો. તો બસ આજ માટે આટલું જ હતું. ગુડ નાઇટ. રૂહી ગુડ નાઇટ. પ્રવ્યા ગુડ નાઇટ. ગુડ નાઇટ.